હવામાન વિભાગની આગાહી અનુસાર ફરી વખત અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદના એંધાણ સેવાઈ રહ્યા છે। આપને જણાવી દઈએ સમાચાર, જ્યારે અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદ વરસ્યો છે। ખાંભા ગીરના ગામડાઓમાં કમોસમી વરસાદ શરૂ થયો છે, ત્યારે ખાંભાના કાઢિયાદી, પીપળવા સહિતના ગામોમાં કમોસમી વરસાદ, અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પણ જોવા મળી રહી છે। જિલ્લામાં કમોસમી વરસાદ વરસ્યો છે। આપને જણાવી દઈએ, ખાંભાના અમુક વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો છે। ટીવી સ્ક્રીન પર બે દ્રશ્ય જોઈ શકો છો। શહેરના રસ્તા પાણી થઈ ચૂક્યા છે। બગસરા પંથકમાં પણ પાણી હાલ જોવા મળી રહ્યું છે। જિલ્લામાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે, ત્યારે રોડ રસ્તાઓ પર પાણી જોવા મળી રહ્યા છે। ટીવી સ્ક્રીન પર બે અલગ દ્રશ્યો આપને જોવા મળશે, જેમાં અમરેલીમાં એક તરફ ઠંડક જોવા મળી રહી છે, ત્યારે બીજી તરફ લોકો હવે ધીરે ધીરે હેરાન પણ થઈ રહ્યા છે। આજ અંગે વિગત આપશે અમારા સંવાદદાતા પરેશ, ફોન લાઈન પર અમારી સાથે જોડાઈ ચૂક્યા છે। પરેશ, અત્યારે હાલની સ્થિતિ શું કહી રહી છે અમરેલીની? જી બિલકુલ, હવામાન વિભાગની જે આગાહીના પગલે અમરેલી જિલ્લાની અંદર આજે ફરી કમોસમી વરસાદ કડાકા ભડાકા સાથે પડી રહ્યો છે। ત્યારે અમરેલીના લીલિયા, સાવરકુંડલા, ખાંભા, વડિયા, કુકાઓ, ધારી સહિતના જે વિસ્તારો છે તેમાં અત્યારે ધોધમાર વરસાદ પડી રહ્યો છે। અત્યારે લીલિયા સહિતના જે તાલુકાના જે સેઢાવદર, ક્રાકજ, પૂજાપાદર વગેરેના જે ગામડાઓ છે તેમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે। ત્યારે બગસરા સહિતના જે આસપાસના વિસ્તારો છે તે વિસ્તારોની અંદર ગ્રામ્ય વિસ્તારોમાં પણ અત્યારે ધોધમાર વરસાદ પડી રહ્યો છે। જોકે આજનો દિવસ સવારથી જ બપોર સુધી અસહ્ય ગરમી અને ઉકળાટ ભર્યો વાતાવરણ હતું, જેને લઈને આજે બપોર બાદ જે વરસાદ પડ્યો છે, આ વરસાદને પગલે વાતાવરણમાં પણ અત્યારે ઠંડક પ્રસરી છે। પરંતુ જે વરસાદ આવી રહ્યો છે અને આ કમોસમી વરસાદ છે, આ વરસાદને પગલે વાતાવરણમાં તો ઠંડક પ્રસરી જ છે, પરંતુ જે ખેડૂતોને માથે જે ચિંતાઓના વાદળો ઘેરાયેલા હતા અને એ જ વાદળો અને જે ખેડૂતોની જે ચિંતા છે પોતાના પાકોને લઈને, એ ચિંતાઓમાં અત્યારે હાલ વધારો જોવા મળી રહ્યો છે। અને હાલ જે અમરેલી શહેરમાં પણ અત્યારે ધોધમાર વરસાદ અને વાતાવરણ ઠંડુગાર બન્યું છે। જી પરેશ, આભાર। વધુ અપડેટ્સ આપની પાસેથી લેતા રહીશું। તો જિલ્લામાં કમોસમી વરસાદ વરસ્યો છે। ખાંભાના દાઢિયાડીમાં વરસાદ જોવા મળ્યો। અસહ્ય ગરમી અને ઉકળાટ વચ્ચે વરસાદના કારણે ઠંડક પણ જોવા મળી।